કેવી રીતે પૈસા કમાવા, કેવી રીતે ધંધો કરો, અમારો એ વિષય નથી. અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે. આ 70-80 વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ રોતા રોતા જન્મે છે, આખી જિંદગી ફરિયાદ કરે છે, મને આ મળ્યું, મને આ ના મળ્યું, આને મને આમ કરવું જોઈતું હતું, આને આમ ના કર્યું, આને મને આટલો ભાગ આપવો જોઈતો હતો, મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો, ને મને ગણ્યો નહીં, મને ગણકાર્યો નહીં, મારી સલાહ માની નહીં, આખી જિંદગી ફરિયાદ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ એમ માનીએ છીએ કે હું જ ડાયો, શાણો અને બુદ્ધિશાળી છું, બધા મૂર્ખ છે. એટલે man leaves complaining and he dies unsatisfied. કે માણસ છે અસંતોષ સાથે મરે છે. પેલું કરવાનું હતું, રહી ગયું. પેલી એક મેમ્બરશિપ લેવાની હતી, રહી ગઈ. ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી. અહીં બેઠા બેઠા ઘણાને ચિંતા હશે કે ટ્રાન્સફરેબલમાં કોઈક મળી જાય જલ્દી તો સારું. એનું સારું થાય, મારું સારું થાય, અને સંસ્થાનું સારું થાય. He dies unsatisfied. રાવણ આટલો રાજવી પુરુષ હતા, એ અસંતોષ સાથે મર્યા. આપણા શાસ્ત્રમાં લખેલું છે 1,80,000 વર્ષ જીવેલા. એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો, એટલે શું લોકો ચાલવા જ મળે, પહોંચી જાય. સંકલ્પ હતો એનો પૃથ્વી પર. બીજો કયો સંકલ્પ હતો એનો? હા, આખો દરિયો, પૃથ્વી પર આખો જે દરિયો છે, એટલે પેસિફિક, એટલાન્ટિક, અરબી સમુદ્ર, એ બધાનું પાણી હું મીઠું કરી દઉં, પીવા લાયક. એ એનો પ્રોજેક્ટ તો તમે જુઓ, સામાન્ય પ્રોજેક્ટ નહોતા એને હાથમાં લીધા. પણ એ બધા પૂરા થાય પહેલા દેહ નો અંત આવી ગયો, એટલે હી ઓલ્સો ડાઈડ અનસેટિસ્ફાઈડ. એટલે આટલો સમર્થ એ પણ ડાઈડ અનસેટિસ્ફાઈડ હોય તો આપણે તો. એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે સક્સીડ ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રોફેશન. આ યાદ રાખજો. યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર profession. First you are a human being and then a professional. How many of you agree with this? First we are all human beings and then a professional. આ બેઝ સાથે હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ. Think different, so you become different and thus you succeed different. આપણે કંઈક જુદું વિચારવું છે. પૃથ્વી ઉપર 99.99% પ્રજા ફોલોવર્સ છે, 0.01 વ્યક્તિઓ જ લીડર્સ છે. એ લીડર્સ એટલા માટે છે કે એ લોકોએ કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું. માણસ વિચારશીલ છે, વિચારો ખૂબ આવતા હોય છે. એ વિચારો પકડીને આપણે એ દિશામાં ચાલી શકીએ. Man at the end of the day is a bundle of his own thoughts. What you think in the morning, you become in the evening. What you think lifetime, you become at the end of your life. એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે. That builds up your personality and character. એટલે think differentમાં આવા છે. એટલે આપણે બહારની વાત આજે કરવી નથી, આપણે આપણી લાઈફની વાત કરવી છે. કારણ કે when your eyes close, આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુન્ડા એટ યોર હોમ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ. 1 bedroom લેસ, 4 ના બદલે 3 bedroomમાં આપણે રહ્યા ફ્લેટમાં, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વેન યોર આઈઝ ક્લોઝ. યસ ઓર નો? કોઈ ફેર નથી પડતો. એટલે we are not going into that sector. We are just talking of how to enrich our own lives so that we are satisfied at the end of the day with our own lives, at the end of our life with our own lives.
80-90 વર્ષની ઉંમરે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો થવું જોઈએ ને કે હું મારું લાઈફ જીવ્યો, એમ આનંદ, મજા આવી, સારું જીવ્યો, એટલું તો થવું જોઈએ કે નહીં મિનિમમ. તો એની માટે થિંક ડિફરન્ટ છે. તમને ખબર છે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે. કોલસો, ગ્રેફાઇટ અને હીરો સગા ભાઈઓ છે, રાધર ટ્રિપલેટ્સ છે. ત્રણ કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ કાર્બન એટમ્સ હેફ હેઝાર્ડ ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય. એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ભેગા થાય, જે આપણે બેન્ઝીન રિંગ બન્યા કેમિસ્ટ્રીમાં હાઈસ્કૂલમાં, ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે ડાયમંડ માટે શું કહેવાય છે? હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હુ હેન્ડલ્ડ પ્રેશર વેલ. એટલે હીરો પણ એક કોલસો જ છે, પણ એણે મિલિયન્સ ઓફ યર્સથી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું, મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, સો ઇટ્સ અ ડાયમંડ. એટલે ત્રણેય સગા ભાઈઓ છે, રાધર ત્રણેય ટ્રિપલેટ્સ છે, પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના, એ વેલ્યુ, એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે. એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. આટલો હીરો હોય, આટલો નાનો કટકો હોય હીરાનો, એમાં બીજો ભાઈ કોલસો ટ્રક ભરીને આવે. તો કિંમતમાં અને વેલ્યુમાં, એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો? ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આ એક વાક્ય તમે યાદ રાખજો, આખા પ્રવચનમાં યાદ ના રહેતો. અને આ વાક્ય લઈને ઘરે જવાનું, ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર. એટલે કે આપણી લાગણી, ભાવના, વિચારો, એટીટ્યુડ, કેરેક્ટર, એ બધું. બહાર તો અત્યારે બધા પાસે સરખું છે, બુદ્ધિ બધા પાસે છે, ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે, હા કે ના? કનેક્ટિવિટી બધા પાસે છે, કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે, એટલે બધા પાસે કનેક્ટિવિટી છે. ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે, ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સ છે. જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે, ત્યારે હુ વિલ પ્રોગ્રેસ, હુ વિલ વિન ધ કોમ્પિટિશન, હુ વિલ ગ્રો, હુ વિલ સક્સીડ? તો ધ પર્સન હુ હેઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન. હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ, કે મારે બહાર તો ઘણું બધું કર્યું, મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે. એમાં પહેલો વિચાર એ છે, મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આ વાત કેટલા જણા માનો છો? મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે. મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આખી દુનિયા એમ માને છે કે સુધરવાનું મારા પાર્ટનરે છે, મારે નહીં. સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસે છે, એને બોલવાની આદત ખરાબ, બાકી હું તો બરોબર છું. સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મીએ છે, મારે નહીં. સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસને, ટૂંકમાં સ્પાઉસને છે. ટૂંકમાં ગામે સુધરવાનું છે, મારે તો હું તો બરોબર જ છું. આ વાત અમારા ગુણાતીતાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલા અમારા આદિગુરુએ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને ઘરમાં કે ઓફિસમાં તો બધા સુખી થાય એમ છે. પણ હવે બધાને એ જ વિચાર છે. પ્રોબ્લેમ ત્યાં છે. See, I'm talking something very practical, હા? બધાને એમ છે કે જો અમને કહે ને કે સ્વામી ઘરમાં તકલીફ છે, આ છે તે છે, થોડો ઝઘડો છે, બીજું ત્રીજું, પણ હું કોઈ એમ જો બધા માની જાય ને એકવાર, બધાને, જો આ શબ્દો બધાના છે, આઈ એમ ટોકિંગ યોર વર્ડ્સ, નોટ માઇન. એમ આઈ રાઈટ ઓર રોંગ? ઓફિસમાં અમારે નિર્ણય બાબતે, પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે, પણ એકવાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને જો હું કહું કરે ને, પણ હવે આ વાત બધા પાસે છે ને,
બધા પાર્ટનર પાસે છે, તો શું કરશું? એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. સ્ટીફન કોવીએ મેનેજમેન્ટનું પુસ્તક લખ્યું છે 7 Habits of Highly Effective People. એ દુનિયાના 3000 સફળ વ્યક્તિઓને મળ્યા, 3000 નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા. સફળ એટલે ખાલી બિઝનેસમાં સફળ નહીં, હા. He is successful as a businessman, he is successful as a husband or a wife. The person is successful as a neighbor, as a relative, as a friend. બધી રીતે સક્સેસફુલ હોય. Some people are very successful in office and extreme failure back home. ત્યાં ધંધો 50નો 5નો 10 કરોડ પહોંચાડી દીધો હોય, 5નો 50 કરોડ પહોંચાડે, ઘરે ડિવોર્સ લઈને બેઠો હોય. Some people are extremely successful in office and extreme failures at home. એવાની વાત નથી. 3000 all-round success people, 3000 all-round failures. Interviewed them. એની પરથી એમને આ પુસ્તક લખ્યું છે કે જે અતિ સફળ વ્યક્તિઓ હતા એના જીવનમાં 7 આદતો હતી, 7 habits. એમાંની એક હેબિટ આ લખી છે એમણે, ફર્સ્ટ seek to understand and then to be understood. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો. એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે, એની પાછળનો એનો મોટિવ શું છે, પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો. ચર્ચા થતી અંદર હાથ પછડે, તું પહેલા મને સાંભળ. સ્ટીફન કોવી કહે છે આ 3000 વ્યક્તિઓની આદત હતી, પહેલા તું બોલ. Here lies the difference in thinking different. આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પહેલા મને સાંભળ, તું તારી માથાકૂટ મૂકી દે, હું કહું એમ કર. આપણો એટીટ્યુડ આ છે. સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું, પહેલા તારા મનમાં હોય ને બધું બોલ. હું શાંતિથી સાંભળું. તારે 15 મિનિટ જોઈએ છે તો હું તને 20 મિનિટ આપું. તારે અડધો કલાક જોઈએ છે બોલવા માટે, હું તારે પોણો કલાક આપું. હું શાંતિથી બેઠો, હું એક શબ્દ વચ્ચે નહીં બોલું. મારે તને શાંતિથી સાંભળવો છે. સ્ટીફન કોવી બહુ સરસ લખ્યા છે કે those people who are successful in their business circles, in their social circles, in their families were emphatic listeners. એટલે અહીંયા થિંક ડિફરન્ટ. સારા શ્રોતા બનવું. વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શ્રોતા હોય ને સારા વક્તા બને. તો seek first to understand and then to be understood. કે મારે એક આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે, એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહીં કરવાનું. પહેલા એને શાંતિથી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું એકેડેમિક્સ શું છે, એની સંગ સોબત શું છે, એના વિચારો શું છે, એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે, એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે. એ પહેલા તમે તમારી સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો. તો તમે જુદા બનશો, એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો, અને એ તમારી જીવનની મોટી સફળતા. યુ સક્સીડ ઇન અ ડિફરન્ટ વે. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ લખી, પછી એમને થયું કે હજી એક આઈટમ રહી ગઈ, ટોપ. એટલે એમણે આખું સ્પેશિયલ એક જ આઈટમ માટે ધ 8th હેબિટ પાછું પુસ્તક લખ્યું. એટલું જાડું પુસ્તકમાં 7 હેબિટ્સ ઉમેરી હતી, એટલા જ વોલ્યુમમાં 8th હેબિટ ઉમેરી. 2006 ને અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવી જાતે આવેલા આ બુકના પ્રમોશન માટે. ઇન્ડિયામાં 4 મોટા સિટીઝમાં, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતામાં એમની આ સેમિનાર્સ હતા. મુંબઈમાં ઓબેરોયમાં હતા. 700ની સિટિંગ કેપેસિટી હતી. 24 કલાક પહેલા ઈ ટિકિટ ખુલી. એ વખતે 2006માં આખા દિવસનો સેમિનાર એટેન્ડ કરવો હોય સ્ટીફન કોવીનો તો 23,000 રૂપિયા ડેલિગેટ ફી હતી 2006માં. 24 કલાક પહેલા એ ટિકિટ ખુલી, 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચાઈ ગયેલી. 86 સેકન્ડ, કારણ કે નામ હતું સ્ટીફન કોવી. એટલે ઓલ ઓવર ઇન્ડિયાથી પુલ થઈ ગઈ હતી ટિકિટ્સ, ઈ ટિકિટ્સ. 23,000 રૂપીસ પર ડેલિગેટ, ઓનલી 700 સીટ્સ. ઓપન થઈ 24 કલાક પહેલા જ. એટલે તમે કલકત્તાથી કે બેંગ્લોરથી ગમે તે ટિકિટ તમે ગ્વાલિયરથી કે ઇન્દોરથી લીધી તો 24 કલાક પછી તમને ટિકિટ મળી ગઈ એટલે તમારે બોમ્બે ફ્લાઇટ ડાઉન થવાનું. યુ હેવ ટુ રીચ.
હવે એમાં એ 6-8 કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો 5-6 વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થયા, કોઈક વખત 5 મિનિટ માટે અને મેક્સિમમ 15 મિનિટ માટે. બાકી એમના મેનેજર્સથી, ટ્રેનર્સથી અને વિડીયોઝથી શોઝ ચાલતા હતા. એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા. આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે, ધ 8th હેબિટ. એ વાક્ય વારે વારે બોલતા હતા, જે બીજા દિવસે DNA ન્યૂઝપેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ હેવ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવી સેમિનાર, યુ રીડ ધીસ આર્ટિકલ. અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો આર્ટિકલ ના વાંચો તો આ બોક્સ આઇટમ વાંચી લેજો. ન્યૂઝપેપરમાં હોય ને બોક્સ આઇટમ હોય, એમાં એ વાક્ય જે વારે વારે બોલતા હતા એ વાક્ય વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર લખેલું. એમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. આ થિંગ ડિફરન્ટ. બધા મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી જ દેવાની. એક વ્યક્તિ પણ મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી દે, પહેલા હું એને સંપૂર્ણ અનુકૂળ થઈ જાઉં. Let us give him or her a chance to change. We want to use force to change a person. Don't use force. Use quality and values to change a person. આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સીસ બચી ગયા છે. આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશિપ બચી ગઈ છે. આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે. Don't expect others to change. First change yourself. Others will follow. આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે, એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવના લીધે હું એને અનુકૂળ નથી આવતો, એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે. એટલે પહેલો મોટો એટીટ્યુડ એ કાઢી નાખવાનો કે હું બરોબર જ છું. પહેલો કયો એટીટ્યુડ કાઢી નાખવાનો કે આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ એમ ઓકે. એમ રાઈટ ઓર રોંગ? સો રિપીટ વિથ મી વોટ આઈ સે. આઈ એમ નોટ પરફેક્ટ. મજા આવી આ વાક્યમાં? આમાં ઘણા બધાને ઈગો ડિફ્લેટ કરવો પડશે. સાથે પેરેલલ જ વાક્ય ચાલે. આઈ એમ ઇમ્પરફેક્ટ. બસ આટલું તમે તમારા સ્પાઉસ સાથેના રિલેશનમાં મગજમાં રાખજો. તમારા બિઝનેસ પાર્ટનર સાથેના રિલેશનમાં મગજમાં રાખજો. કોઈ પણ વર્કિંગ કલીગ સાથે રાખજો. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે જર્મની ગયેલા 1986માં, જ્યારે અમે ગાંધીનગરનું અક્ષરધામ બનાવી રહેલા ત્યારે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત સ્વામી મહારાજને અમારા સંતો દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમના ક્યુરેટર્સ એને મળવા માટે ગયેલા, ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે આપણી વસ્તુ કેવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ, પ્રેઝન્ટિંગ ટેકનિક્સ જોવા માટે. તો એમ કરતા કરતા જર્મની પહોંચે ને ત્યાં સ્ટટગાર્ડ ગયેલા. સ્ટટગાર્ડમાં મર્સિડીઝ બેન્ઝની ફેક્ટરી છે, ધ મધર ફેક્ટરી. એ ત્યાં વિઝિટ કરી. તો એક ગાઈડ છે એ અમને અમારા સંતોની ટીમને ગાઈડ કરતા હતા. એમાં નવી નવી ટેકનોલોજી બતાવે અને વારે વારે એમ કે આ વસ્તુ અમે બનાવીએ છીએ એ હ્યુમન પ્રોટેક્શન માટે છે બેઝિકલી. એમણે બતાવ્યું કે એક્સિડન્ટ થાય તો સ્ટિયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે કુશન આવી જાય, જે હવે તો બધી ગાડીઓમાં છે, પણ 1986માં મર્સિડીઝે ઇન્ટ્રોડ્યુસ કરી તે બહુ નવી વાત હતી. એટલે કે એરબેગ. એટલે કે આ કુશનના લીધે પેલું સ્ટિયરિંગ છે ડ્રાઈવરને છાતીમાં વાગે નહીં તો નોર્મલી લંગ્સ તૂટી જાય, પાંસળી તૂટી જાય, માણસ મરી જાય. એટલે કે હ્યુમન પ્રોટેક્શન અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, સેફટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે બધા બહુ ઇમ્પ્રેસ થઈ ગયા અને એને ટેકનિક કરી બતાવી. ત્યાં એ લોકો જર્કથી એ ઊભું કરે આર્ટિફિશિયલ બેંગ, અને એ રીતે ઊભું કરે અને પછી બલૂન સ્પ્રાઉટ આઉટ થાય, એરબેગ એ દેખાડે. એટલે ડમી એક્સપેરિમેન્ટ કરીને દેખાડ્યું એટલે બધા બહુ ઇમ્પ્રેસ થાય. એટલે અમારે એક સંતે પ્રશ્ન પૂછ્યો ગાઈડને કે એકચ્યુઅલી હુ ક્રિએટ્સ ધ એક્સિડન્ટ, ધ કાર ઓર ધ ડ્રાઈવર? એક્સિડન્ટ કોણ કરે છે, ડ્રાઈવર કે કાર? એટલે પહેલા કીધું કે ઓફકોર્સ ડ્રાઈવર જ કરે છે. એટલે અમારા સંતે કીધું કે આ ટેકનોલોજી તમે ઇમ્પ્રૂવ કરો છો, બહુ જ સારી વાત છે. ટેકનોલોજી તો દિવસે દિવસે ઇમ્પ્રૂવ થવી જ જોઈએ, પણ સાથે માણસ પણ ઇમ્પ્રૂવ થવો જોઈએ. પછી અમારા સંતોએ કીધું કે યુ ઇમ્પ્રૂવ ધ ટેકનોલોજી, વી ઇમ્પ્રૂવ પીપલ.
એટલે ગમે તેટલી, માય પોઈન્ટ નંબર 2 ઇન થિંકિંગ ડિફરન્ટ ઇઝ, ગમે તેટલી સારી ટેકનોલોજી માણસના હાથમાં આવશે, પણ ત્યાં સુધી માણસ સુધરેલો નહીં હોય ને ત્યાં સુધી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થશે જ. AI નો થવા માંડ્યો, ડોક્ટર વિડીયો બનવા માંડી, અને બહુ મોટા એક કેબિનેટ મિનિસ્ટરની બની 2 દિવસ 3 દિવસમાં. ડોક્ટર વિડીયો છે, ફેક, ડીપ ફેક. ખબર પડી જાય પણ એક વખત કલાક 2-4 કલાક માટે તો એ ધમાલ મચાવી જ દે. પછી 4-5 કલાક એ બધી ક્લેરિટી ફરવા માંડે સોશિયલ મીડિયામાં, ગવર્મેન્ટ તરફથી, વોટેવર. પણ ડીપ ફેક જો, એટલે ટેકનોલોજી સારામાં સારી વસ્તુ છે, પણ માણસની બુદ્ધિમાં સંસ્કાર નહીં હોય ને તો ટેકનોલોજીનો દુરુપયોગ થશે જ. અત્યારે આપણે ડર એ જ છે કે ન્યુક્લિયર વેપન્સ અથવા તો ડર્ટી વેપન્સ ટેરરિસ્ટના હાથમાં ક્યાંય ન આવી જાય. બહુ જ મોટું જોખમ છે આ. એટલે થિંક ડિફરન્ટમાં આપણે આ વાત છે કે આઈ નીડ અ ચેન્જ, આઈ કેન ચેન્જ પોઝિટિવલી, એન્ડ આઈ કેન ચેન્જ ફોર ધ બેટરમેન્ટ ઓફ માય ઓન લાઈફ. એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા? મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે. હવે સુધારાથી કેટલો ફેર પડે છે? એક બહુ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું, એવરી મેન્સ મિશન. એક લેડી ઓથર છે, રેબેકા બિયર્ડ, એને લખ્યું છે. એ પોતે સાયકેટ્રિસ્ટ છે, એ પોતે એ લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે. એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ 45-50 વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સેલિંગમાં આવી. રેબેકા બિયર્ડ લખે છે કે after my talk, after the seminar, the lady from the audience, she approached me and she said કે I want to meet you personally. એટલે રેબેકા બિયર્ડે કીધું કાલે સવારે 10 વાગે ઓફિસમાં આવો, અપોઇન્ટમેન્ટ આપી. એટલે બીજે 10 વાગે આ લેડી અમને મળવા માટે ગયા. આ લેડીએ રેબેકા બિયર્ડને કહ્યું કે મને છે ને ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. એટલે અમને પૂછ્યું કેમ? એટલે બધી એમણે વાત કરી કે ઘરે મને મારું કન્સિડરેશન બરોબર નથી, હું ઘરમાં મેઇન બ્રેડ વિનર છું તો મને જોઈએ એવું રિસ્પેક્ટ નથી મળતું, મારો એટીટ્યુડ અમુક સચવાતો નથી, બધા મને બધાની સાથે જ જેવા જ ગણે છે. ઓફિસમાં હું CEO છું એટલે કમાન્ડિંગ પોઝિશનમાં છું, હું કહું એ થાય, મને લોકો રિસ્પેક્ટ આપે, સામેથી ગુડ મોર્નિંગ કે. એટલે ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. ઘણાને આવું હોય છે, એના જુદા જુદા કારણો હોય, પણ ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે. અરે વાઇસે વર્ષા હોય છે, આપણે ઘરેથી સવારે 9 વાગે નીકળે એટલે પાછળ ઘરે બધા બહુ રાજી થાય, કાંઈ 6 વાગ્યા સુધી ચિંતા નહીં. 9 વાગે ઘરેથી નીકળે એટલે ઘરમાં બધા રાજી કે હવે સાંજે 6 વાગ્યા સુધી એક્ઝેક્ટ શબ્દ બોલો, શાંતિ. પાછી તો સારો શબ્દ એટલે શું કે 6 વાગ્યા સુધી માથાકૂટ. ખબર છે એક્ઝેક્ટ, હા, જસ્ટ અ લાઇટર મોમેન્ટ છે, આ તો આનંદ માટેની વાત છે. પછી રેબેકા બિયર્ડે બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે કે હું મેઇન બ્રેડ વિનર છું તો ઘરમાં હું જઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધાએ સ્માઇલ આપવી જોઈએ, હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં, તો હું જે સજેસ્ટ કરું સ્થાને બધાએ સ્વીકારવું જોઈએ, આવી અંદર અંદર ઈચ્છા રહે છે. બહુ જ સરસ સલાહ એમણે આપી. પુસ્તકનું નામ જ સરસ છે, એવરી મેન્સ મિશન. બધાનું આ મિશન તો છે જ. શું એમને સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર ઇન ધ હાઉસ. તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર નથી. કેમ? તમારા ઘરમાં એક નાનું 1.5 વર્ષનું નાનું બાળક, એની ઇનોસન્ટ સ્માઇલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવવાની તમારા પૈસા જેટલી જ તાકાત છે. એટલે યુ મે બી અ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ યોર હાઉસ, યુ આર નોટ ધ પ્રિન્સિપલ હેપીનેસ મેકર ઓફ યોર હાઉસ. એટલે તમારો ઈગો ઓછો થઈ જાય. ખ્યાલ આવે what I am talking? આ વાત કરી એમને કહ્યું કે તમે અપેક્ષા મૂકી દો, તમે ફેમિલી એટલે કે તમારા ઘરની અંદર એન્ટર થાવ છો એટલે બધા ઇક્વલ છે. 1.5 વર્ષનું બાળક, તમે 45 વર્ષના મુખ્ય કમાતી વ્યક્તિ અને તમારા 70, 80, 90 વર્ષના વૃદ્ધ માતા કે પિતા, ત્રણેય સરખા છો. કે ઘરમાં હેપીનેસ માટે ત્રણેયનો રોલ સરખો છે.
એટલે આ લેડીને એમ થયું કે ઇટ્સ રાઈટ. એટલે આ લેડી જે કાઉન્સેલિંગ માટે ગયા તેણે પોતાનો એટીટ્યુડ ચેન્જ કર્યો. She tried to adjust herself more in the family. After 6 months, she came back to the author and said, "This is a perfect advice. Now I love my family and home more than my office." તો ચેન્જ ક્યાં કરવાનો આવ્યો? પોતાનામાં ચેન્જ. એટલે આજે રાત્રે આજે લેસન આપું છું. અમે રજા છે આજે, બીજું કંઈ કામ છે નહીં. અને આપણે અત્યારે ક્લાસ ચાલે છે એટલે હું અત્યારે ટીચિંગના રોલમાં છું, તમે સ્ટુડન્ટના રોલમાં છો, એટલે હું એક હોમવર્ક આપું છું તમને. આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ, sit down quietly with a piece of paper and pen and at least write one positive change that you need to make in yourself so that you better fit your ecosystem. એક ચેન્જ બધાએ લખીને સુવાનું, મારામાં આટલો ફેરફાર મારે કરવાનો છે, ટૂંકમાં મારામાં આટલું ઘટે છે ઉમેરવાનું છે. એ લખતા લખતા તમને બહુ તકલીફ પડશે, ધ્યાન રાખજો, બહુ તકલીફ પડશે. કારણ કે તરત સૂઝવા મળશે મારે શું ફેરફાર કરવાનો, હું તો ઓકે છું. એટલે આપણે અહીંયા થિંક ડિફરન્ટ ની વાત કરીએ છીએ. એટલે that is think different. And when you think different, you become a different person. Jo lady, she became a different person. She started enjoying her family. Became a different person. બોલિવૂડના એક બહુ જ સારા ડિરેક્ટર છે અરવિંદ બબ્બલ. ઘણી બધી સિરિયલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર એ ઘણું બધું એમનું આવે છે. ફિલ્મ્સ પણ ડાયરેક્ટ કરી છે. 2016માં અમારા BAPSના સંતો એમને મળ્યા અને અમારે એક વ્યસન મુક્તિ ઉપર ફિલ્મ બનાવી હતી. 2016માં સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજનો 10 દિવસનો જન્મ જયંતિ મહોત્સવ હતો. એ નિમિત્તે એક પેવેલિયન, અમારે પાર્ટ ઓફ ધ હોલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ, એક પેવેલિયનમાં વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી હતી, જેથી લોકોને જોઈને પ્રેરણા મળે અને વ્યસન છોડે. એ ફિલ્મ અમારી ઈચ્છા હતી કે અરવિંદ બબ્બલ ડિરેક્ટ કરે, કેરેક્ટર પણ એ બધા શોધી લે, એક્ટર્સ. એટલે અમારા સંતો એમને એપ્રોચ કર્યો. સંતો સાથે વાર્તાલાપ દરમિયાન પણ સિગરેટ તો ચાલુ જ હતી એમની, કારણ કે હી વોઝ અ ચેઇન સ્મોકર. એમના જ કહેવા પ્રમાણે, એમના જ શબ્દોમાં, એ રોજની 70 થી 80 સિગરેટ પીવે, રોજની. ચેઇન એટલે લિટરલી ચેઇન સ્મોકર, કે નવી સિગરેટ માટે એટલે મેચ બોક્સ સવારે એક જ વાર વાપરવાનું, ખબર પડી, પછી એક જ સિગરેટમાંથી બીજી સિગરેટ ચાલુ થઈ જાય. એને રિયલ ચેઇન સ્મોકર કહેવાય, લિટરલી ટુ ધ મિનિંગ ઓફ ધ વર્ડ. એમનો એક પ્રસંગ અરવિંદ બબ્બલનો, એ ત્યાં પોલેન્ડમાં એમને એક શૂટિંગ હતું. એટલે મુંબઈથી એ નીકળ્યા એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે આપણે શું છે, કેટલા વાગે નીકળવાનું છે ને શું ફ્લાઇટ અરેન્જમેન્ટ છે. એટલે કીધું કે આપણે નોન સ્ટોપ ફ્લાઇટ છે. તો કે હાઉ મેની અવર્સ? તો કે 8 hours. તો કે 8 કલાકની મૂરખ છું, ગાંડો છું એમ કરીને ગુસ્સે થઈ ગયા સેક્રેટરી ઉપર. બધી ટિકિટો કેન્સલ કરી નાખ. હવે એનું ને એના ક્રૂની બધી દર 2-2.5 કલાકે એરપોર્ટ આવવું જ જોઈએ. સ્મોકિંગ રૂમ તો જ મળે ને. હવે 2 કલાક એના સિગરેટ વગર રહેવું એટલે મગજ ગેનું ગાંડું થઈ જાય. એટલે બધી હોપ કરાવડાઈ, મુંબઈ ટુ કરાચી, કરાચી ટુ કાબુલ, આગળ ત્યાંથી મોસ્કો, મોસ્કોથી લેનિનગ્રેડ, લેનિનગ્રેડથી ત્યાં પોલેન્ડ, વોર્સો, બધી ચેન્જ કરાવડાઈ. એટલે 3 કે 4 જમ્પે ત્યાં પહોંચ્યા. એ ચેન્જ કરીને બધી ટિકિટ્સ, ત્યારે એને કમ્ફર્ટ આવ્યું. ખાલી એક જ કાર્યક્રમ માટે, શું, નીચે જઈને સ્મોકિંગ રૂમમાં જઈને સિગરેટ પીવાની. વળતા ટિકિટ્સ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો પણ બધું ફૂલ જતું હતું, એટલે શક્ય જ નહોતું કે એને મળે. એક જ બ્રેક મળતો હતો, હોપ મળતું હતું, એ વોર્સો એટલે પોલેન્ડથી મોસ્કો અને મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે, એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું, એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. લાવ સિગરેટ, બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા, એટલે ઓફિશિયલ્સ આવી, યુ કાન્ટ સ્મોક હિયર. તો કે ફાઇન આપી દે, સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ, એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge.
પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો બાકી ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે 25 જ મિનિટની પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ હોય એવી હોય. એટલે એમણે એ ફિલ્મ બનાવતા સંતો સાથે સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા, તો એ રિડ્યુસ કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના દે. I have come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ. સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન, સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે. મહંત સ્વામી મહારાજે એમને માથા ઉપર હાથ મૂકીને કીધું મક્કમતા રાખજો, છે એ જતું રહેશે. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે ભાવ, જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું. અને ત્યાં જ એમને પ્રેરણા મળી. 2016 ડિસેમ્બર, ટુડે ઇઝ 2023 એપ્રિલ, મે, he has not touched a cigar. એના વાઇફ તને ખબર પડી, તેના વાઇફ તો ઘરે ધ્રુસકે રડે. પહેલા તો બિલીવ ના થાય, પણ એક આખો દિવસ ગયો તો જોયું કે મારા હસબન્ડે એક પણ સિગરેટ પીધી નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, તો શી ફેલ્ટ લાઈક ચમત્કાર તો થયો છે. હવે આ અરવિંદ બબ્બલ એમ કહે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તો એનો ધુમાડો મને નથી ગમતો. એટલે આવું હોય, વોટ અ ચેન્જ. એમણે એમના 30, 40, 50 ફ્રેન્ડ્સને ઇન્સ્પાયર કરીને, વાત કરીને, મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે. સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ધીસ ચેન્જ, આઈ કેન મેક અ બિગર ચેન્જ ઓલ્સો. એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર, એક્ટિંગમાં, ડિરેક્શનમાં, સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય અને કોઈ આજુબાજુ 10 ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે. એક એકદમ કૂલ ડાઉન થઈ ગયો. માય વાઇફ, માય ફેમિલી, મારો સ્ટાફ, ઓફિસ, બધા અત્યારે બહુ જ રાજી છે કે સાહબ બહોત બદલ ગયે. તો જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે, થઈ શકે છે. એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે, એ શક્ય છે. એટલે થિંક ડિફરન્ટમાં સી બીકેમ સક્સેસફુલ ડિફરન્ટલી. કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન, અ બેટર વર્કિંગ કલીગ. કારણ કે ગુસ્સો ને સિગરેટ ઓછા થઈ ગયા, 0 થઈ ગયા. તો પહેલો મુદ્દો છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટમાં સુધારો મારામાં જરૂરી અને શક્ય છે. બીજો મુદ્દો, when you think different, you succeed different. કેવી રીતે? તો એક આ પર્સનલ લાઈફની વાત કરી કે ભાઈ મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે. બીજી વાત, બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. થિંક ડિફરન્ટ. આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી, આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં 2, 5, 15 સંબંધો બગડેલા છે. માણસ છીએ, આપણો વાંક હોય, સામેવાળાનો હોય. કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં? રિલેશનશિપ્સ કેન બી ઇમ્પ્રુવડ. ખાલી અત્યારે માનવાનું છે. ડુ યુ બિલીવ? તો મારી સાથે બોલજો, સંબંધો સુધરી શકે છે. આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે. એની માટે પણ 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામીએ લખ્યું છે, જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. એ કળા છે. ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે. દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે, જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે, જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે, અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધાર્યું પણ કરાવી શકે. એક કળા છે. એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે.
અને ગાળનો પણ જો ઉપયોગ કરવો એ તો બહુ મોટી કળા છે. આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે. એમને કોઈ ગાળ દે, he has a neck of turning that into a huge vote bank. એક બહુ મોટી કળા છે, સામાન્ય કળા નથી. ગાળની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ, આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે. તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 week I will try from my side to improve the relations. And see, you become a different person and you will succeed differently. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી. આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થાઓ. એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300 ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તમે હું એને એક જ પ્રશ્ન પૂછું છું, 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. ખાતે એમ પૂછ્યું ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપરો 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય, ફરવા ગયા હોય, ગાર્ડનમાં વોક લેવા ગયા હોય, એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને, કંઈક હોય તો કંઈક કરીએ વિચારીએ, એમ એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2. પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. ત્યારે કોઈ આંગળી ઊંચી ના. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th century. એટલે તમે બિલ્ડર કહેવાય, માસ્ટર બિલ્ડર. આ હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય, કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતા વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતા વધારે આર્કિટેક્ટ, 100 કરતા વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું નહીં. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જાય ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇઝ નોટ ઈગો. એને શું કહેવાય? ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. એ છે હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી, કોઈની સાથે અભાવ ગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે. એન્ડ ધે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું જોઈએ, કરે છે.
તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તોય તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. એમણે એક સરસ વાત રજૂ કરી, સંબંધો સુધરી શકે છે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા, ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમણે કહ્યું કે સ્વામી, કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત, એનો અવગુણ, એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિને એ નજરે જ જોઈએ કે આવો. કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો આપણે કઈક વાત તારી બરોબર છે, પણ હું તને એક વાત કરું. એ આપણો મૂળભૂત સ્વભાવ, એને કહેવાય કાગડાનો સ્વભાવ. શું કાગડા છે ને પેલા ઢોરને ચાંદવું પડે ને એટલે ત્યાં જ ચોંટે. પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ સરસ બોલતા, કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે, અને વાછડું હોય ને એ ગાયના આંચળે, એટલે એને દૂધનું સુખ આવે અને પેલાને લોહી અને માંસની ગંધ આવે. એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખવો કે આપણે સાચી સારી વાત હોય ત્યાં જવું, ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે. આ લોકો ન્યૂઝપેપર વાળા ખાલી લખે ને સ્કેમ, સ્કેન્ડલ, આ શબ્દ વાપરે એટલે પહેલી નજર ત્યાં જાય ને પહેલો આર્ટિકલ એ જ વાંચવાનો. હવે તમે અંતરદ્રષ્ટિ કરો, શું થઈ ગયું? તને કોઈ ફેર પડતો નથી, થયું કે ના થયું. ઇટ ડઝન્ટ મેક યુ એની ડિફરન્સ. અને આમથી KL રાહુલને કેમ T20 ની ટીમમાં નહીં લીધો હોય? નથી લીધો બિચારાને. વર્લ્ડ કપ રમવા નથી જવાનું ગઈકાલના સમાચાર પ્રમાણે. હવે તને BCCI એ પૂછ્યું નથી, તું BCCI ની કમિટીમાં નથી, અને આની ચર્ચા તું ઓફિસમાં બપોરે ટી ટાઈમ વખતે 2:30 વાગે તું 10-15 મિનિટ કરી. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, you are even wasting your personality and character in the hearts and minds of people. અહીંથી બધા સંબંધો બગડે છે. Don't discuss people. And if you want to discuss positively. Those people who discuss people are cheap minds. Those people who discuss events are average minds. And those people who discuss ideas are great minds. તો તમારા સંબંધો કોઈ દિવસ બગડે નહીં. તો સંબંધો વ્યક્તિઓ સાથે બગડે નહીં. એમાં હું ખાસ એક વાત કરું છું, આપણા મોબાઈલમાં તો 500, 800, 1000, 2000 જેટલા નંબર હોય, એટલે એમાંથી 25 વ્યક્તિ સિલેક્ટ કરી લેવાની કે આ 25 વ્યક્તિ મને મારા જીવનમાં જોઈએ કોઈ પણ સંજોગોમાં, તો મારા જીવનમાં મને આનંદ રહે. પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ 2-4 ફ્રેન્ડ્સ હોય, 2 વર્કિંગ કલીગ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ નેબર હોય, વોટ એવર, કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિઓ, વોટ એવર. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવાની. એ 25 વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ, મારા જીવનનો હિસ્સો છે. પછી એ 25 વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ. એની ભૂલ હોય તો આપણે સોરી કહેવાનું, કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ. અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય. અને એકવાર એ વ્યક્તિને પણ ખબર પડે ભૂલ મારી હતી છતાં એને સામેથી મને ફોન કર્યો, ભૂલ મારી હતી છતાં એને ગણકાર્યું નહીં અને મને સ્માઇલ આપી દીધી. પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને, દેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ. રિલેશનશિપ્સ આવી રીતે સ્ટ્રોંગ થાય. સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખવું. 100માંથી 99 ભૂલ તો એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો છો. એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિઝન હોય. બાકી 99 ભૂલ તો ચલાવી લેવાય એવી હોય છે, કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે. આપણે થોડે ભૂલ નથી કરવાના. એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ્સ. બાકી બધામાં ફોલ્ટ છે. આપણે શું કહે છે, હું આમ ચીંધું કે આંગળી આમ, તો આપણે 3 કઈ બાજુ છે? આપણી બાજુ છે. તો આપણામાં ફોલ્ટ છે. એટલે ફેમિલી મેમ્બર્સ એ 25 વ્યક્તિઓના ફોલ્ટ જ નહીં જવાના. એ 25 વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાની. તો તમને જીવનમાં આનંદ આવશે.
તો સેકન્ડ મુદ્દો આ છે થિંક ડિફરન્ટમાં. આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું. ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ. કે સંબંધો સુધરી શકે છે. એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is accommodation or apologies, and C is compromise. આ ફોર્મ્યુલા પર બધાય ચાલવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. હું ખોટું સહન કરું જ નહીં. સાચું હોય ને, મારી ભૂલ હોય ને તો તું મને જેલમાં લાફો મારી દેજે. બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને ખોટું એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય, ઝૂકી દેવાનું. તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, યોર MBBS, એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાનું. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની. 2 દિવસ પછી શાંતિથી બેસવાનું. પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, એવું શાંતિથી વાત કરો ને. તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin, your MBA gold medal goes in dustbin. કચરો થઈ ગયો. આ થિંક ડિફરન્ટ when it comes to સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કર દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે બપોરે. જ્યારે અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સની. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવ. બધાએ 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન્ટુ હર ઇન-લોઝ હાઉસ. બધા સ્તબ્ધ થઈ ગયા. જો પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. હતા રોજ કરીએ જ છે, આ જ કરીએ છીએ. વન ઓફ ધ, કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. અઠવાડિયા આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજ મારે અડધો કલાક વાતો કરવી. તમે કરો શું? એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કઈ. રોજ અડધો કલાક વાત કરો. તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે કર્યું ખાઈ લેશે. દીકરીને જ સલાહ પણ, બેટા હવે તારું એક ઘર છે, મહિને 2 મહિને એવી તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે, અમે રાજી છીએ. તું ત્યાં બરોબર રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા ને અમારા ઘરની શોભા છે. 6-8 મહિને, વર્ષે ક્યાંક મળવાનું થશે તો મળી લેશું. બાકી બેટા હવે તારું ઘર છે, તારે ત્યાં શોભાવાનું. તારે કંઈક જરૂર હોય તો પ્રેમથી કહેજે, પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં. તારે ટાઈમ, એનર્જી, રિસોર્સિસ એક ઘરમાં જ આપવાના. અને પ્રેક્ટિકલ સલાહ, જો થિંક ડિફરન્ટ, પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ શીખવાડતા.
પ્રમુખ સ્વામી મહારાજ એક જણે કીધું મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે અને આ બે કંકોત્રીઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી સાસરે જઈને મૌન રહે, એટલે કે કોઈ સજેશન ના કરે. જે સિસ્ટમ ચાલતી હોય ને સિસ્ટમમાં પહેલા ફિટ થાય. See, this is thinking different to maintain good relationships. પ્રમુખ સ્વામી મહારાજ બીજું બોલે, કારણ કે એમને તો આટલા અનુભવ 7.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા છે. એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા રહે, એના સમાધાને આપતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભાઈ દીકરી જે ઘરમાં ઉતરી છે પણ જે ઘરમાં જાય છે ત્યાં માણસો જુદા, એના વિચારો જુદા હોય, સ્વભાવ પ્રકૃતિ જુદી હોય, ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં? બહાર જેમ ઇન્ટર્નશીપ ને પ્રોબેશન પીરિયડ છે એવું અહીંયા રાખવું તો પડે ને, ભલે ઓફિશિયલી નથી, કે સિસ્ટમમાં ફિટ થવું પડે ને. આ તો અત્યારે છે ને, અત્યારે પાછો જમાનો છે ને પેલું કોંગ્રુઅન્સ જમાનો છે કે બધા મધર ઇન લોઝ ને ફાધર ઇઝ લો છે ને લેસ એજ્યુકેટેડ ઓર નો ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે, તે ગ્રેજ્યુએટ છે. અને આ જનરેશન છે બધા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ આવે છે. એટલે આ બહુ કોન્ફ્લુઅન્સ જનરેશન છે. સૌથી વધારે ઘર્ષણ અત્યારની આપણી આ જનરેશનમાં છે. 50 વર્ષ પછી સાસુ ને વહુ 2 MBA હશે, એટલે ચિંતા નથી. ખ્યાલ આવે? 2 CA હશે, એટલે 2 સમજી શકશે, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હશે, એકેડેમિક. અત્યારે છે ને મેજોરિટી 70-80% બહુ જ ડિફરન્સ છે ઘરોમાં. એટલે હવે સાસુ બિચારી 10th ધોરણ પાસ હોય, 12મા ધોરણ પાસ હોય, ગ્રેજ્યુએટ, છોકરી MBA થયેલી, એટલે પહેલા દિવસે જઈને સજેસ્ટ કરે કે મોમ એકચ્યુઅલી તમે આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં હોવું જોઈએ. હવે જે ડિરેક્શનમાં પડ્યું છે એમાં ઘરમાં બધાને ફાવી ગયું છે, 8 વર્ષથી બધા વાપરે છે, તું જલ્દી ફવડાવી દે, તું ફેરવીશ તો તું ભરી જઈશ. ખ્યાલ આવ્યો? રેફ્રિજરેટર આ દિશામાં કેટલા વર્ષથી પડ્યું છે? 8 વર્ષ. તું ક્યારે આવી આ ઘરમાં? 8 દિવસ થયા. અને 8 વર્ષ ઘરમાં બધાના ડિરેક્શન રેફ્રિજરેટરની ફાવી ગઈ છે. એટલે હવે તારે ફવડાવી દેવાનું છે, રેફ્રિજરેટર નહીં. અત્યારે જે બોલો છો ને તમારી દીકરીને કહેજો. આ પ્રમુખ સ્વામી મહારાજના વર્ડ્સ હું બોલું છું. કેટલા બ્રેકડાઉન્સ છે, કેટલા ડિવોર્સ કેસીસ છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. દિલ્હીમાં રોજ 70 થી 80, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. અમુક તો કલાકોમાં ડિવોર્સ થાય છે. બોલો, હજી મેરેજ થયા અને 8મા કલાકે ડિવોર્સ માટેનું રજીસ્ટ્રેશન, રેકોર્ડ. IPL કરતા ફાસ્ટ ગેમ રમે છે. બાંદ્રામાં આપણે અહીંયા ફેમિલી કોર્ટમાં જે ડિવોર્સ માટે કેસીસ રજીસ્ટર થાય છે ને એમાંથી 5% કેસ તો અબાઉ ધ એજ ઓફ 60 ના છે. એટલે 30-35 વર્ષ ચાલી ગયું અથવા ચલાવી લીધું, વોટ એવર. હવે 10-15 છે, અમે 75 એક વિકેટ પડવાની છે, બેમાંથી ચલાવી લેને 10-15, પણ નથી ચાલતો. તો બાંદ્રાની ફેમિલી કોર્ટમાં જે આ 5% કેસીસ ડિવોર્સના અબાઉ ધ એજ ઓફ 60 થાય છે એની ઉપર વકીલોએ રિસર્ચ કરી કે આમાં કારણો શું છે. ફની કારણ, હા. પહેલું કારણ, suddenly my spouse has lost the sense of dressing. એટલે 60 વર્ષે જબ્બો લેંગામ બધું આવી જાય. કેવું 63 વર્ષે બધું આવી જાય. લો, હવે 60 વર્ષે સેન્સ ઓફ ડ્રેસિંગ જોવાની હોય 35 વર્ષના લગ્ન પછી. ડિવોર્સનું કારણ છે અબાઉ ધ એજ ઓફ 60. બીજું કારણ એ તમને એનાથી પણ ફની લાગશે, ધ ટેમ્પરેચર ઓફ AC એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. એકને પંખો 2 ઉપર ફાવતો હોય ને એકને 5 ઉપર ફાવતો હોય તો બંને પ્રેક્ટિસ કરીને 4 ઉપર આવી જવું જોઈએ. ટેમ્પરેચર કોકને રાત્રે સુધી 20-22 જોઈએ, કોકને 24-25 જોઈએ, તો બંને 22 ઉપર સેટલ કરી લેવાનો. અને ના થાય તો એક રજાઈ, એનાથી ના પતે તો પલંગની. સજેશન ઘણા બધા છે. પણ આવા
ધીસ આર ધ રિયલ રીઝન્સ. આપણે મુદ્દો શું ચર્ચી રહ્યા છે? સંબંધો સુધરી શકે છે. આ બધી વાત ઉપર આપણે વિચાર કરવો પડે. હવે તમે ઘરે આવ્યા અને તમારા વાઈફે તમને સરપ્રાઈઝ આપી કે જો આપણે કર્ટેન્સ બદલી નાખ્યા. હવે ધારો કે કલર તમને ના ગમતો હોય તો તમારે રિસ્પોન્સ શું આપવાનો છે? અહીંયા બોલો છો ત્યાં બોલજો. તમારે કહેવાનું ફાઇન, સુપર, એક્સિલન્ટ. ટૂંકમાં જેટલા સિનોનિમ્સ આવડતા હોય ને સમાનાર્થી બધા બોલી દે. કારણ શું? નાવ આઈ એમ કમિંગ ટુ સમથિંગ વેરી સિરિયસ. લિસન કેરફુલી. રીઝન ઇઝ, પહેલું, તમારે કઈ આખી જિંદગી પડદાની સામે બેસીને કાઢવાની નથી. એમ રાઈટ ઓર રોંગ? બરોબર. અને વિધિન ધ 4 વોલ્સ ઓફ ધી હાઉસ તમારે ઓથોરિટી ડેલિગેટ કરી દેવાની. સુખી રહેવું હોય તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ. પડદાનો કલર સહેજ લાઇટ હોત, સહેજ લાઇટમાં એનું મન તૂટ્યું એટલે ચા અને શાકના ટેસ્ટમાં ફેરફાર થશે જ. I'm joking, it's not going to happen, but I'm joking. What I mean to say is, આવી નાની વાતમાં સંબંધોમાં ઘા વાગે. જો આમાં તૂટી નથી જવાનો સંબંધ, પણ થોડીક ઉણપ, ઓછપ તો આવવાની છે કે આટલું મેં મહેનત કરી અને 10 દિવસથી મેં કલર સિલેક્શન માટે આટલી મહેનત કરી, રોજ બપોરે 2-4 કલાક શોરૂમમાં ગયા, પછી આ કલર સિલેક્ટ કર્યો ને. સેન્સ ઓફ એપ્રિસિએશન રાખવાનું. સેન્સ ઓફ એપ્રિસિએશન. નાની વાત હોય ને, ગ્રેટ. એ બાબતે આ પશ્ચિમના જગતમાંથી ખરેખર શીખવા જેવું છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાંથી ઇફ અ કિડ ઓર ઇવન અ પર્સન a small thing done good and right is appreciated. નાનો બાળક કંઈક નાની સારી વાત કરે ને તો ફાધર એને પાર્ટી આપે અને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે સંબંધો સુધરી શકે છે. એટલે ટેક ફોર, થોડું ટોલરેટ કરી લેવું, થોડું એક્સેપ્ટ કરી લેવાનું. એક્સેપ્ટન્સમાં આ કે હવે તમે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે એમાં હવે વ્યક્તિઓમાં બદલાવ આવવાનો નથી. એના નેચરમાં કદાચ ચેન્જ આવી શકે પણ વ્યક્તિત્વ એની જ રહેવાની છે. એટલે એમાં કંઈ બદલાવ આવવાનો નથી. એક્સેપ્ટ યોર ફેમિલી, એક્સેપ્ટ ધ પીપલ એટ યોર વર્કિંગ પ્લેસ ફુલ્લી. યોર વર્કિંગ પ્લેસ પીપલ ઇઝ યોર સેકન્ડ ફેમિલી. ગોટ ઇટ? તમારી ઓફિસમાં જે તમારી સાથે કામ કરે છે તમારું સેકન્ડ ફેમિલી છે. બસ એ કોન્સેપ્ટ રાખો તો તમને કોઈ દિવસ સંબંધો બગડવાની શક્યતા ઓછી, ને સંબંધો બગડાવા હોય તો સુધરી શકે છે. ત્રીજી વસ્તુ, સરળતાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. સરળતા રાખવાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. આ ત્રીજું થિંક ડિફરન્ટ. લોકોને શું હોય છે? ઇફ આઈ શો માય એટીટ્યુડ આઈ કેન વર્ક. મેં 500 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જોર્જ વોશિંગ્ટન ટુ પ્રમુખ સ્વામી ટુ સચિન તેંડુલકર, એવરીબડી. એ લોકોના જીવનમાં એક સદગુણ હતો બધાના, કે ડોન્ટ શો યોર એટીટ્યુડ, બી હમ્બલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, યુ વિલ વર્ક બેટર દેન ધ વર્ક પ્રોડ્યુસ બાય યોર ઈગો એટીટ્યુડ. કારણ કે લોકોને તમારી પાસે આવું ગમશે. સચિન લગભગ 10 થી 12 વખત 90s આઉટ થયા છે. 93, 97, 98 ઉપર, 99માં. એમાંથી એનાલિસિસ એવું કહે છે કે 4 થી 5 વખત એમને ખોટો આઉટ આપવામાં આવેલો. એમાં એક વેસ્ટ ઇન્ડિઝના અમ્પાયર હતા, હું નામ નથી આપતો કારણ કે હજી અમ્પાયરિંગ કરે છે. એને સચિન પ્રત્યે ગ્રજ હતો જ. અને સચિન 90sમાં હોય ને એટલે એ રાહ જોતા હોય કે બોલર કોઈક LBW ની અપીલ કરે અથવા કોટ BI ની અપીલ કરે એટલે આંગળી ઊંચી કરી જ દેવાની. એની એક સ્પેશિયલ વિડીયો તૈયાર થઈ છે. એક પણ વખત આંગળી ઊંચી થઈ અમ્પાયરની, સચિન અમ્પાયરની સામે જોયું નથી, આંખથી કીધું નથી કે યુ આર રોંગ. આંગળી ઊંચી જોઈ, મસ્તક નીચે રાખી, ગોળ ફરી અને પેવેલિયન બાજુ ચાલવા જ માંડવાનું. ડિગ્નિટી ઓફ ધ ફિલ્ડ, ડિગ્નિટી ઓફ ધ સ્પોર્ટ, ડિગ્નિટી ઓફ ધ અમ્પાયર હુ ઇઝ ધ પ્રિન્સિપલ ડિસિઝન મેકર ઓન ધ ફિલ્ડ. તો આજે સચિનની ડિગ્નિટી જુદા લેવલની છે ને. આખી દુનિયા પડાપડી કરે છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બને છે કે નહીં. અને આ વખતના ઇલેક્શન્સ લોકસભા 2024માં
ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક ચેર એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો, અને દેટ ઇઝ સચિન તેંડુલકર. આ કોઈ સામાન્ય વાત ન કહેવાય. તમે કોઈ કોર્પોરેટના બ્રાન્ડ એમ્બેસેડર મળો ને તમને 10-12-15 કરોડ આપી દે વર્ષે, ને તમે આમ એની પ્રોડક્ટ લઈને ઉભા રહી જાય જુદું. અને વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી એનું ઇલેક્શન કમિશન તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે, એ તમારી આખી લાઈફની ક્રેડિટ જોતા હોય, ખબર છે એ સામે. બાકી બધા પ્રોડક્ટ લઈને ઉભા રહેવામાં આટલું જ જોવાતું હોય. એક ફેસ વેલ્યુ બે રીતે, ફિઝિકલ ફેસ વેલ્યુ એન્ડ સોસાયટી ફેસ વેલ્યુ. ફિઝિકલ એટલે સારો હેન્ડસમ દેખાવો જોઈએ, અને સોસાયટી એટલે પ્રચલિત હોવો જોઈએ. આમાં આ બ્રાન્ડ એમ્બેસેડરમાં આ બે ના ચાલે. એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ ફેસ વેલ્યુ, ક્રેડિટેબલ ફેસ વેલ્યુ. એટલે સરળતા અને સહજતાથી જીવનમાં વધારે સારા કામ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું, યમુના નદીના કિનારે 110 એકર ઉપર. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં અત્યારે લખાણું છે, ઇટ ઇઝ ધી લાર્જેસ્ટ કન્વેન્શનલ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ. હવે રોબિન્સવિલ જે અમે અક્ષરધામ ત્યાં બનાવ્યું અમેરિકામાં, એનું નામ આવી જશે એની જગ્યાએ. એ બન્યું પછી ડોક્ટર સુબ્રમણ્યમ, જેને પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું, એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, ના વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? કારણ કે આ સ્કેલ, આ સાઇઝ, આજે 2005માં આજથી 20 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકર ઉપર પ્રોજેક્ટ કરવો એટલે શું? આજથી આ વાક્યથી ઘણું સમજી શકો છો ને. આજથી 20 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકરનો પ્રોજેક્ટ, અગેન પેલો વર્ડ તો લાગુ પડે છે, નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ, અને પાછું પથ્થરનું બાંધકામ, આરસીસી નું નહીં, અને 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો, અને દુનિયામાં બેંક વાગે એવો પ્રોજેક્ટ કરવાનો. અને પ્રમુખ સ્વામી મહારાજે 2000 સાલમાં સ્ટાર્ટ કર્યો ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં પૂરો કર્યો ત્યારે એમની ઉંમર 85 વર્ષની હતી. At the age of 80 he started this project. At the age of 85 he completed. એમને ડોક્ટર સુબ્રમણ્ય પૂછ્યું કે which is your next project? નોર્મલી બીજા હોય તો તમે જો આ બધા સ્ટાર્સ હોય છે ને, સ્પોર્ટ્સ સ્ટાર્સ હોય ને, તમે કહો કે સી એકચ્યુઅલી લાઈક યુ નો આઈ વોઝ લાઈક ટ્રાઇંગ ટુ ડુ ધ યુ નો, કેવું અમારું શું બોલે, કઈ શું કહેવા માંગે છે એની સ્ટાઇલ એમ તમે જોવો ને. પ્રમુખ સ્વામી મહારાજે નમ્રતાથી ને સરળતાથી કીધું કે અમારે તો ભગવાનની ભક્તિ કરવાની અને સમાજની સેવા કરવાની, અક્ષરધામ તો વચ્ચે એમનેમ થઈ જાય છે. શું વર્ડ્સ હતા! અમારે તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કરવાની અને સમાજની સેવા કરવાની, અક્ષરધામ તો વચ્ચે એમનેમ થઈ જાય છે. દિલ્હીમાં 110 એકરના પ્રોજેક્ટ વિશે કોઈ બોલી શકે પૃથ્વી ઉપર કે એમનેમ થઈ જાય છે? કેટલી સરળતા હશે, સાહજિકતા હશે. તો સરળતા અને સાહજિકતાથી વધારે સારું કામ પ્રોફેશનમાં પણ થાય છે અને ઘરમાં પણ થાય છે. સરળતા અને સાહજિકતા. ઘણા બધા મુદ્દા એવા છે કે જ્યારે અત્યારે ભારતમાં બે મોટી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ વચ્ચે મોટું ઘર્ષણ ઊભું થઈ શકે છે, પણ બીકોઝ ઓફ વન પર્સન એ ફ્રિક્શન નથી ઊભું થતું. તમે આ બે વાક્યમાં ઘણું સમજી જજો. એ સરળતા અને સાહજિકતા કહેવાય વ્યક્તિની, બાકી ઘણું મોટું થઈ શકે. તો આ ત્રીજી વાત છે, થિંક ડિફરન્ટ. વી આર જસ્ટ અબાઉટ ટુ એન્ડ ઇન અનધર 5 મિનિટ્સ. ચોથું થિંક ડિફરન્ટ છે, હું ધારું તો સેવા કરી શકું. દરેકે આ સંકલ્પ કરવાનો છે. કોઈ નાની મોટી સંસ્થા સાથે જોડાઈને અથવા વ્યક્તિગત રીતે ક્યાંક સમાજને પાછું આપવું. અહીંયા આપણે બધા બેઠેલા છીએ, ભગવાને આપણને સામાન્ય મનુષ્ય કરતા કંઈક વધારે આપ્યું છે. યસ ઓર નો? સામાન્ય વ્યક્તિ કરતા કંઈક તો વધારે આપ્યું છે. એ જે વધારે આપ્યું છે ને, એમાંથી 5-10% આપણે સમાજને પાછું આપવાનું છે. અને ઇફ યુ ડોન્ટ ગીવ, ભગવાનને એમ થાય કે મેં તારી પર વિશ્વાસ રાખ્યો, તને સામાન્ય માણસ કરતા થોડું વધારે આપ્યું, અને તે કશું સમાજને ના આપ્યું પાછું, યુ આર અ ફેલિયર. તમારી પાસે છે બધું નથી આપી દેવાનું. તમારા કમ્ફર્ટ થી પછી જે એક્સ્ટ્રા છે એમાંથી પણ પાછું 5% એ આપવું જ જોઈએ, જ્યાં પણ શ્રદ્ધા હોય. પણ ઇફ યુ ડોન્ટ ગીવ બેક ટુ ધ સોસાયટી, તો થિંક ડિફરન્ટ ઇઝ આઈ કેન ઇફ આઈ ડિસાઇડ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી. હું ધારું તો સમાજને પાછું આપી શકું. અને કેવી શ્રદ્ધાથી, બહુ જ સરસ પ્રસંગ જે મને ખૂબ સ્પર્શી ગયો છે કોરોના કાળનો. ઘણા બધા લોકોએ, સંસ્થાઓએ ખૂબ સારી સેવા કરી છે.
જ્યારે પ્રથમ લોકડાઉન આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અરે પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કર્યું, દેટ વોઝ 2020 એપ્રિલ, ત્યારે તમિલનાડુમાંથી બધા માઇગ્રન્ટ વર્કર્સ પાછા જતા હતા. યુપી, ઓરિસ્સા, બિહાર બધા પાછા જતા હતા, ગોઈંગ બેક ટુ ધેર નેટિવ્સ. મદુરાઈ હાઈવે પછી પસાર થતા હતા, ત્યાં એક હેર કટિંગ સલૂન હતું. એ હેર કટિંગ સલૂન સી મોહન એના માલિક, એની નાની 13 વર્ષની દીકરી, એનું નામ સી નેથરા, એને જોયું કે આ બધા માઇગ્રન્ટ્સ ઘણા બેચારા પાસે પગમાં સ્લીપર નથી, એક જ ટિફિન હાથમાં હોય, જેટલી ઘર વખરી લઈ શકે એટલી પોટલા ઉપર હસબન્ડ વાઈફે ઉચકી હોય, બીજા 1-2 સંતાનોને ઉચક્યા હોય. આમ પેથેટિક સિચ્યુએશન. આ છોકરી ભણવામાં બહુ જ હોશિયાર. એના ફાધરનો સંકલ્પ હતો કે આપણે એને પબ્લિક સર્વિસીસમાં જ મોકલવી છે, એટલે યુપીએસસી, અને બ્રિલિયન્ટ, 98-99% સ્કોરિંગ. એના ફાધરે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી થોડી ગામમાં વેચી, થોડા પૈસા ભેગા કરીને 5 લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીને ભણાવી છે. આ 13 વર્ષની દીકરીને પણ ખબર કે પપ્પાએ મારી માટે 5 લાખ રૂપિયા રાખ્યા. એને પપ્પાને કીધું, પપ્પા અત્યારે આ લોકો પાસે ફૂડ નથી, આપણે આ 5 લાખ રૂપિયાની એફડી તોડી અનાજ લાવીએ અને મોલ્લા આપણા સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે રસોઈ બનાવે અને ફૂડ પેકેટ્સ તૈયાર કરીને આ લોકોને ફૂડ પેકેટ્સ આપીએ. એટલે માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા. પણ એ દીકરીની બહુ ઈચ્છા હતી, તે પ્રમાણે કર્યું અને 5 લાખ રૂપિયા વપરાઈ ગયા. આ સામાન્ય હેર કટિંગ સલૂન ચલાવતા એની માટે 5 લાખ તો બહુ મોટી રકમ કહેવાય. આ વાત સ્થાનિક વાત કરતા કરતા લોકલ ન્યૂઝપેપરમાં ક્યાંક પ્રિન્ટ થઈ, એટલે લોકલ પોલિટિશિયન્સ અને સમાજના આગેવાનોને ખબર પડી, એટલે એ લોકો ત્યાં મળવા માટે આવ્યા. એ વાત પાછી ચેનલ્સ ઉપર, વિડીયો ચેનલ્સ ઉપર, ટીવી ચેનલ્સ ઉપર હાઇલાઇટ થઈ. આ દીકરીનો ફોટોગ્રાફ, એની આ સ્ટોરી હાઇલાઇટ થઈ. એટલે ઉછળતી વાત પ્રધાનમંત્રી સુધી પહોંચી અને પ્રધાનમંત્રીએ મન કી બાતમાં વાત લીધી. એ છોકરીનો ફોટોગ્રાફ, એ સલૂન, એ બધાને હેલ્પ કરે છે, એની વિડીયો બધી લીધી. મન કી બાતમાંથી એ વાત ઉછળી તો સાઉથ ઇસ્ટ એશિયાના યુનાઇટેડ નેશન્સના રેપ્રેઝેન્ટેટિવ દિલ્હીની ઓફિસમાં વાત ગઈ. ત્યાંથી એ વ્યક્તિ આ દીકરીને મળવા માટે મદુરાઈ આવ્યા. આ વાત જાહેર થઈ એટલે એ વખતના તામિલનાડુના ચીફ મિનિસ્ટર એ દોડીને આવ્યા અને એને જાહેરાત કરી દીધી કે આ દીકરીને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી તામિલનાડુ ગવર્મેન્ટ એને ભણાવશે. આ યુનાઇટેડ નેશન્સ અને યુનેસ્કો એ લોકોએ આ એના રેપ્રેઝેન્ટેટિવ મળ્યા અને જોયું કે આવી નાની ઉંમરે આવી ભાવના, આવી સેવાની ભાવના, અને યુનેસ્કોની હેડ ઓફિસમાં ત્યાં જીનીવામાં રિફ્લેક્ટ થઈ. યુનેસ્કોએ નક્કી કર્યું કે આપણો જે યુનાઇટેડ નેશન્સનો ફૂડ પ્રોગ્રામ છે ફોર પુઅર, યુનાઇટેડ નેશન્સ ફૂડ પ્રોગ્રામ ફોર ધ પુઅર, એની માટે આ 13 વર્ષની દીકરીને આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવી. એટલે 2021-22-23 સાલમાં 2 વર્ષ માટે ધીસ લિટલ ગર્લ ઓફ જસ્ટ 13 or 14, વિચાર તો કરો, she became a brand ambassador for United Nations Food Program for the Poor. On behalf of United Nations, she traveled to more than 40 to 50 countries. And seminars and conferences માં એને ખાલી પોતાના જીવનની સ્ટોરી જ કહેવાની. And she inspired many people. એટલે એક વ્યક્તિ ધારે તો કામ કરી શકે છે, સેવા કરી શકે છે. એટલે think different, think different, so she became a different person and she succeeded differently. બાકી કોઈ મદુરાઈમાં સામાન્ય ટાઉનમાં 13 વર્ષની દીકરી યુનેસ્કોની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે? ડિફરન્ટ લેવલ ઓફ સક્સેસ આવી ગયો. એને થિંક ડિફરન્ટ શું? સેવા કરવી છે. એમ આપણે બધાએ ભાવના રાખવી કે સેવા કરવી છે. જે પણ થાય, ભારતના 140 કરોડમાંથી 25 કરોડ વ્યક્તિ એવી છે કે જે ધારે તો કંઈક કરી શકે. હા કે ના? છેવટે કઈ નહીં તો 1 કલાક તો સેવા ફિઝિકલી ક્યાંક ઓફર કરી શકે. તમારી બાજુમાં કોઈ સેવાભાવી સંસ્થાઓ, ત્યાં જઈને તમે કોણ કે હું રોજ આવીશ સાંજે ને અડધો કલાક હું કચરો વાળી આપીશ તમને. બીજી કોઈ સેવા નથી તો સાફ સફાઈની તો છે ને હું કરીશ, તમારા સાફ સફાઈ વાળા હું કરીશ. સાયન્સ પ્રૂવ કરે છે કે when you selflessly serve, the hormones released in your body from the pituitary gland into your bloodstream gives you a sense of relief, gives you a sense of peace. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે સેવા થઈ શકે છે. અને છેલ્લી વાત,
શ્રદ્ધા કેળવી શકાય છે. નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય ને એ પણ એકવાર જ્યુડિશિયસલી વિચાર કરે ને તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કેળવી શકાય છે. અમે 400 વૈજ્ઞાનિકોની હાજરીમાં એકવાર તાજલેન્ડ એન્ડ બેન્ડ્રામાં મારી એક ટોક હતી. માય ટોપિક વોઝ લોજિક વર્સિસ ફેઇથ, અને 400 સાયન્ટિસ્ટ બેઠા હતા. પછી અમારે તો 2 કલાક તો ક્વેશ્ચન ચાલેલો. એમને મજા આવી, આપણને મજા આવી. લોજિક વર્સિસ ફેઇથ. આઈ ટોલ્ડ ધેમ અ વેરી સિમ્પલ થિંગ કે કાલ સવારે પૃથ્વીની સ્પીડ થોડી ઘટાય. પૃથ્વીની ધરી ઉપર ફરે છે 1,00,000 કિલોમીટર પર આવરની સ્પીડ. હા, એમાંથી એની સ્પીડ ઓછી થઈ અથવા તો સ્ટેગરિંગ ચાલુ થયું તો ખબર પડી શું થાય. આપણે આજે આપણો દિવસ 2 કલાકનો, રાત 22 કલાકની થઈ જાય. કાલે કદાચ એવું બને કે દિવસ 23.5 કલાકનો, રાત અડધો કલાકની જ રહે. આવું પૃથ્વી એક્સિસ ઉપર ફરતી ફરતી જો સ્ટેગરિંગ ચાલુ કરે તો આવું થાય. અને સ્ટેગરિંગ ચાલુ કરે તો મેં કીધું તમારા નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાય, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાય, ઈસરોના ભેગા થાય, બધે એક પાના પકડશે કે પાસે સરખું કરવા માટેની સ્પીડ. વી આર હેલ્પલેસ. તો મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એક જ સ્પીડ ઉપર પોતાની ધરી ઉપર ફરે છે. somebody is managing the show. બાકી શક્ય નથી. પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ છે, આપણને બધાને પકડી રાખે છે. 2 માણસ પૃથ્વી ઉપર હતા ત્યારે પણ શાંતિથી ચાલી શકતા હતા. 7 અબજ પણ 8 અબજ ચાલી શકે છે, અને કાલ સવારે 15 અબજની વસ્તી થશે તો બધા ચાલી શકશે. કોઈ એમ નથી કહેતું ઘાટકો ઉપર વેસ્ટમાં આપણે ચાલતા હોઈએ ને તો ત્યાં ગ્રેવિટેશન થોડું વધારે છે ને તો અડધો ફૂટ અંદર જતા રહેવાય છે. ઘાટકો ઉપર ઈસ્ટમાં જઈએ ને તો ત્યાં ગ્રેવિટેશન ફોર્સ થોડો ઓછો અનુભવાય છે, થોડા અડધો ફૂટ ઉપર ઉડીએ છે. એવો અનુભવ થાય છે. ફ્રોમ એમેઝોન ટુ ઓકલેન્ડ ગ્રેવિટેશન ફોર્સ એક સરખો છે. એટલે મેં આ 400 વૈજ્ઞાનિકોને પૂછ્યું કે તમારામાંથી જે નાસ્તિક હોય ને એને છાતી ઉપર હું ફાયર કરું છું, લોજિકલી એન્ડ સાયન્ટિફિકલી. સાયન્સ તમારું એમ કહે છે કે તમે ફોર્સ વાપરો છો. હું તમારો હાથ પકડીને ખેંચું, મારી એનર્જી વપરાણી ને, એ એનર્જી મને ક્યાંથી પાછી મળે છે? હવામાંથી, પાણીમાંથી, ખોરાકમાંથી, વ્યાયામમાંથી, આરામમાંથી એનર્જી પાછી મળે છે. આ ગ્રેવિટેશન બધાને ખેંચે છે તો એ એનર્જી વપરાય છે કે નહીં? સમજીને બોલ્યો હા કે ના. મારી પાસે 2 માટે 303 છે. તમે એમ બોલો કે એનર્જી વપરાય છે તો રિમ્બર્સ કેવી રીતે થાય છે? આટલી બધી એનર્જી પાછી ક્યાંથી આવે છે? હુ ઇઝ ડુઈંગ ઇટ? અને તમે એમ કહો ના ના એનર્જી નથી વપરાતી કારણ કે સાતત્ય તો રોજ હોય છે ગ્રેવિટેશનનું, નથી વપરાતી એમ બોલો તો આખું સાયન્સ ખોટું પડી જાય. એન્ડ યુ આર પુલિંગ, યુ આર યુઝિંગ એનર્જી. 400 વૈજ્ઞાનિકો જેમ અત્યારે તમે બધા ચૂપ બેઠા છો ને એમ ચૂપ બેઠા હતા. Nobody has the answer to this. That means somebody is managing the show. એટલે આપણે 2 પ્રગતિ જીવનમાં થઈને 2 સફળતા મળે એટલે આમ કોલર ઊંચા નહીં કરવાના. કહો તારા જેવા પૃથ્વી ઉપર રોજ 1.5 લાખ પૃથ્વી ઉપરથી જતા રહેશે. એટલે દર 2 સેકન્ડે 3. કાલ ભગવાનની ઈચ્છા હોય કાલનું ફૂલ ફોકસ ઘાટકો પર મૂકી દે કે આજનું આખું પિકઅપ ઘાટકો પર માંથી રાખવું છે તો એટલે અહમ કાઢી નાખે ને માણસ તો શ્રદ્ધા જાગે છે. આ તો મેં તમને ખાલી અર્થ મુવમેન્ટ અને ગ્રેવિટેશનની વાત કરી. આવી હજારો વાતો છે which science has no answers. See, I am a man of science. મેં એન્જિનિયરિંગ કર્યું છે. I am a man of science and a man of religion both. એટલે I will talk logic and faith both. સાયન્સ પાસે આના જવાબો જ નથી અને આવશે પણ નહીં. તો શ્રદ્ધા આવા વિચારોથી કેળવી શકાય છે. એ થિંક ડિફરન્ટ. અને તમે કેવી રીતે એમાં બી ડિફરન્ટ બનો? તમે જ્યારે શ્રદ્ધાળુ બનો ને ત્યારે તમને છે ને જિંદગીમાં કોઈ દિવસ સ્ટ્રેસ અને ડિપ્રેશન ના આવે એ રૂપી સક્સેસ મળે. એ પણ એક મોટો સક્સેસ છે લાઈફમાં કે જીવનમાં ક્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં. કેમ? શ્રદ્ધા રાખો એટલે બધું ભગવાન કરે છે. મારે આખા દિવસમાં મારો પુરુષાર્થ, મારું એકેડેમિક્સ, એક્સપિરિયન્સ, ટેલેન્ટ મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરવાનો,
પરિણામ સાંજ પડે ભગવાન નક્કી કરે છે. કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું તું તારું કર્મ કર, પરિણામ હું નક્કી કરીશ. અને આપણને બધાને વાતની ખબર છે ને લોજિકલી કે પરિણામ ભગવાન નક્કી કરે છે. તમને બધાને અનુભવ હશે કે કોઈક વખત ખૂબ સારું પ્લાનિંગ કર્યું છતાં ધાર્યું રિઝલ્ટ ના મળ્યું, અને વાઇસે વર્સા કોઈક વખત પ્લાનિંગ ઓછું થયું પણ રિઝલ્ટ ધાર્યા બાદનું મળ્યું. હા કે ના? તો આની પર વિચાર કર્યો છે કે હું જ પ્લાનિંગ કરનારો હતો પણ રિઝલ્ટમાં કેમ ફેરફાર આવે છે? That means somebody else is deciding the final outcome. આવી શ્રદ્ધા જાગે ને એટલે ડિપ્રેશન સ્ટ્રેસ ના આવે, અને લાઈફમાં ડિપ્રેશન સ્ટ્રેસ ના આવે ઇઝ અ બિગ સક્સેસફુલ લાઈફ. હા, સક્સીડ ડિફરન્ટલી કે નો સ્ટ્રેસ એન્ડ નો ડિપ્રેશન ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજને નટુભાઈ પટેલ એન્જિનિયરિંગ એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજરે પૂછ્યું, સ્વામી મેં તમને બધી જ ક્રિયામાં જોયા છે, મોર્નિંગ પૂજા, યુ અટેન્ડિંગ એડમિનિસ્ટ્રેટિવ મીટિંગ્સ, ટેલિફોન કોલ્સ, મીટિંગ ધ પીપલ, પણ મેં તમારા ચહેરા ઉપર ક્યારેય થાક, ડિપ્રેશન કે સ્ટ્રેસ નથી જોયા. એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમારે જે કામ કરવાનું હોય છે ભગવાનને પ્રાર્થના કરીને ચાલુ કરીએ છીએ. અમારી આવડત, બુદ્ધિ, શક્તિ, હોશિયારી, અનુભવ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મેં મારી બુદ્ધિ શક્તિ પ્રમાણે કર્યું, હવે પરિણામ તારે જે આપવું એ આપી દેજો. ધીસ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ સક્સેસ. આપણને સ્ટ્રેસ ક્યાં આવે છે? વાય ઇઝ ધીસ નોટ હેપનિંગ? ગોડ ડીડ નોટ સાઇન એન MOU વિથ યુ. ભગવાને તને પૃથ્વી ઉપર મોકલ્યો ત્યારે તારી સાથે MOU સાઇન કરેલો કે જા બેટા પૃથ્વી ઉપર જાય બધું ગુડી ગુડી થશે? ગોડ ડીડ નોટ સાઇન એન MOU વિથ યુ. એટલે એક્સેપ્ટન્સ ઓફ હિઝ વિલ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ સક્સેસ. કારણ કે તમને પછી સ્ટ્રેસ અને ટેન્શન જ નહીં. અર્જુનને ધેટ મોમેન્ટ સ્ટ્રેસ અને ડિપ્રેશન જતા રહ્યા. બાકી એને સખત સ્ટ્રેસ હતો અર્જુનને કે હું મારા વડીલોને ના મારી શકું, આ બધા મારા ગુરુજનો છે એની સામે યુદ્ધ કેવી રીતે કરી શકું. કૃષ્ણે કીધું કે અત્યારે હું કહું એમ કર, ફોરગેટ યોર સેલ્ફ, મન મના ભવા, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. અત્યારે હું કહું એમ કરી નાખ. અત્યારે તું યોદ્ધા છું, તું યુદ્ધ મેદાન ઉપર છું. એ ફેથ એને રાખ્યો તો એને સ્ટ્રેસ જતો રહ્યો. ન તો અત્યારે મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ હોય છે ને બધા ડોક્ટર્સ, એ તમને સ્ટ્રેસ મેનેજ કરી દે ખરા. પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન, ગો ઓન અ બીચ ફોર અ વોક. ભગવાન કૃષ્ણે આ બધા સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ એપ્લાય કરેલા કુરુક્ષેત્ર ઉપર. બીચ જ ક્યાં હતો? કુરુક્ષેત્ર ઉપર રથ લઈ જાય. અને ચેરિયટ ને ક્યાં ગ્રીન પેઇન્ટ કરવા જાય? કૃષ્ણએ ખાલી વિચારોની તાકાત આપી. થિંક ડિફરન્ટ. વિચારોની તાકાત આપી. Every person sitting here and the 8 billion population has the power to think different, to drive away stress and depression in life. ભગવાને કીધું કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. તું તારું કામ કર, પરિણામ હું નક્કી કરીશ, પરિણામની ચિંતા ના કરીશ, અપેક્ષા ના રાખીશ, અને હું જે પરિણામ આપું એ સંતોષથી સ્વીકારીને આનંદ કર. કોઈ સ્ટ્રેસ નહીં. વિચારોની તાકાતમાં સ્ટ્રેસને બસ્ટ કરવાની જબરજસ્ત તાકાત છે. એટલે ટૂંકમાં આપણે 5 મુદ્દા સમજ્યા થિંક ડિફરન્ટમાં. પહેલો મુદ્દો, મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે. બરોબર? બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. ત્રીજો મુદ્દો, સરળતાથી અને સહજતાથી અહમ કરતા વધારે સારા કામ થાય છે. ચોથો મુદ્દો, સેવા થઈ શકે છે. અને 5મો મુદ્દો, શ્રદ્ધા કેળવી શકાય છે. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.